અયોધ્યામાં ભક્તિમય માહોલ છે અને ભક્તિમય માહોલમાં તમામ રામમય બની ચૂક્યા છે। અત્યારે હાલ દ્રશ્ય જોઈ શકાય છે। અત્યારે જે રીતે અનોખા રામ ભક્ત છે એ જોવા મળી રહ્યા છે અયોધ્યા ખાતે, તેમની સાથે સાથે તમામ એ લોકો છે એ જોડાઈ રહ્યા છે। શરીર ઉપર જોઈ શકાય છે અહીં જે અનોખા રામ ભક્ત છે તેમણે વાંસળી અત્યારે ધારણ કરી છે, હાથમાં ડામરું હાથ, અને તમામ લોકો છે એ અત્યારે હાલ ભજન ગાઈ રહ્યા છે અને તમામ લોકો છે જે રીતે અત્યારે જોઈ શકાય છે। मेरा मदन गोपाल काली काली गैया गोरे गोरे गाल दूध पिए मेरा मदन गोपाल दूध पिए मेरा मदन गोपाल दूध पिए मेरा मदन गोपाल काली काली गैया छोटे छोटे गाल घास खाए गैया दूध पिए गाल छोटी छोटी गैया रोटे रोटे गाल दूध पिए मेरा मदन गोपाल। बिल्कुल कितना उत्साहित है, सारे राममय बन चुके हैं। बिल्कुल, अब पूरा हिंदुस्तान पूरा विश्व राममय बनने वाला है। आप देखिए आगे आगे होता है क्या। क्या कहोगे, किस तरह से उत्साह का माहौल, भक्तिमय माहौल? बहुत भक्तिमय माहौल है और पूरे विश्व भर में, देश की बात नहीं करते, पूरे विश्व भर में बहुत अच्छा सुंदर माहौल है। हमारा सनातन धर्म आगे की ओर अग्रसर हो रहा है। भारत બિલકુલ જોઈ શકાય છે અત્યારે ઉત્સાહનો માહોલ છે અને તમામ લોકો છે અહીં ભક્તિમય માહોલમાં રંગાઈ ચૂક્યા છે અને અયોધ્યા નગરી છે એ અત્યારે દુલ્હનની જેમ શણગારવામાં આવી છે। ત્યારે આ તમામ રામ ભક્તો છે એ અયોધ્યા નગરીમાં આ રીતે રામ નામનો પ્રચાર કરીને અત્યારે હાલ જોઈ શકાય છે ઉત્સાહિત થયા છે। અને श्री राम जय जय राम राम जी न चले हनुमान के बिना दुनिया न चले राम के बिना राम जी न चले हनुमान के बिना श्री राम जय राम। બિલકુલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અયોધ્યા નગરી ખાતે અને તમામ સાધુ સંતો છે એ પણ અત્યારે હાલ જોડાતા હોય છે। ખાસ કરીને જે નગરજનો છે તેઓ પણ અયોધ્યા નગરી ખાતે આવીને આ રીતે ઉત્સાહિત છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, અયોધ્યા।